હું તમારી સાથે ગુજરાતની જે 4 મુખ્ય મહાનગરપાલિકાઓ છે એમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કોણ રેસમાં છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ. હવે મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે, કોણ રેસમાં આગળ છે, એ બધી ચર્ચા શરૂ થઈ છે. ભાજપે ગુજરાતની બધી જ 15 મહાનગરપાલિકા પર કબજો કરી લીધો છે. હું તમારી સાથે ગુજરાતની જે 4 મુખ્ય મહાનગરપાલિકાઓ છે એમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કોણ રેસમાં છે એના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી હવે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ બધી કવાયત શરૂ થશે. 5 મુખ્ય અધિકારીઓની પહેલાં નિમણૂક કરવામાં આવશે અને શહેર ભાજપ હોય એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને એ સંભવિત નામ મોકલાવે અને એમાંથી પછી એ નામ નક્કી થાય. એક મેયરની વરણી થાય પહેલાં, પછી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ અને દંડક, એમ 5 પહેલાં મુખ્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને એ પછી જુદી જુદી કમિટીઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવે. હવે અમદાવાદથી વાત કરીએ તો અમદાવાદમાં આ વખતે પહેલું જે 2.5 વર્ષ છે, ભાજપે છેલ્લા કેટલાક સમયથી એવું કર્યું છે કે 5 વર્ષની જે ટર્મ હોય એમાં 2.5 વર્ષ એક મેયર અને 2.5 વર્ષ બીજા મેયર, એવી રીતના નક્કી થતું હોય છે. તો આ વખતે અમદાવાદની અંદર પ્રથમ 2.5 વર્ષ છે એ ઓબીસી પુરુષ માટે મેયર પદ અનામત છે, એટલે કોઈ પણ ઓબીસી હશે એ પુરુષમાંથી મેયર બનશે. તો અમદાવાદની અંદર જે નામ ચર્ચામાં છે એમાં એક હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, દીપક પંચાલ અને રાજુ ઠાકોર, આટલા નામ છે એ મેયર પદની રેસમાં ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જૈનિક વકીલ, દેવાંગ દાણી, પરેશ લાખાણી, વિનોદ પટેલ, ભાગ્યેશ પટેલ અને પરેશ પટેલ, આટલા નામ ચર્ચામાં છે. સુરતની વાત કરીએ તો સુરતમાં આ વખતે મેયરનું જે પદ છે એ સામાન્ય મહિલા માટે અનામત છે, એટલે કોઈ પણ સામાન્ય અનામતમાંથી કોઈ પણ એક મહિલા મેયર બનશે. તો રેસમાં જે નામ છે એમાં કાવ્યા પટેલ, જે અલ્પેશ કથિરિયાના પત્ની છે, નેન્સી શાહ એડવોકેટ છે, ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઈ એડવોકેટ છે, મનીષા આહિર અને જયશ્રી વરિયા, આટલા નામ ચર્ચામાં છે. એમાં હોટ ફેવરિટ તરીકે 2 નામ સૌથી વધારે ચર્ચામાં છે. એક ઉર્વશી પટેલ કે જેઓ 2010થી ભાજપની સાથે સંકળાયેલા છે અને સ્પોર્ટ્સમાં બહુ જ આગળ છે. બેડમિન્ટન, વોલીબોલ, ક્રિકેટ એવું રાજ્ય કક્ષાએ ઉર્વશી પટેલ રમી ચૂક્યા છે અને ઘણા સમયથી ભાજપમાં એક્ટિવ કાર્યકર છે. એડવોકેટ પ્રતિભાઈ દેસાઈનું પણ રેસમાં નામ સૌથી આગળ છે, એમનું ખાસી એવી પ્રતિભા છે એટલે એમનું નામ પણ આગળ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં દક્ષેશ માવાણીનું નામ આગળ છે, કારણ કે દક્ષેશ માવાણી ગયો વખતે બીજી ટર્મમાં મેયર હતા. એ સિવાય રાજન પટેલને પણ ફરી ચેરમેન બનાવવામાં આવી શકે છે. રાજન પટેલ હમણાં છેલ્લે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા. આ ઉપરાંત અશોક રાંદેરિયા અને વ્રજેશ ઉનડકટનું નામ ચાલી રહ્યું છે. વડોદરાની અંદર આ વખતે પ્રથમ જે મેયરની 2.5 વર્ષની ટર્મ છે એમાં એસસી પુરુષ મેયર છે, એટલે એમાં સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારનું નામ ચાલી રહ્યું છે. અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે નીતિન ડોંગા, અજીત દગીજ, ઉપેન્દ્ર પ્રજાપતિ અને શ્રીરંગ આયરેનું નામ ચાલી રહ્યું છે. રાજકોટની અંદર સામાન્ય અનામત છે, એટલે એમાં પુરુષ તરીકે કેતન પટેલ, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળિયા, નેહલ શુક્લ, પરેશ ઠાકર અને મનીષભાઈનું નામ આગળ ચાલી રહ્યું છે. તો આ જે આગામી દિવસોની અંદર બધી જ મહાનગરપાલિકાઓમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને દંડકની નામની જાહેરાત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.